મંડીમાં અદ્રશ્ય પડઘો. રાજીવ મણિયારના પ્રણામ અને જય જીનેન્દ્ર. એક સમયે એક જુનિયર એક્ઝિક્યુટિવ અર્જુન એની કંપનીમાં સૌને મદદ કરવા માટે બહુ જ જાણીતો હતો. જોકે એનું પોતાનું કામ પણ ઘણું રહેતું, પણ તે તેના સાથીદારો અને સિનિયરોની માંગણી મુજબ મદદ કરવા હંમેશા તત્પર રહેતો. એક એવો બી સમય હતો કે જ્યારે તેને સમય મર્યાદામાં પોતાનું કામ પૂરું કરવું પડતું હતું, છતાં પણ તે મોડે સુધી રહી તેના સાથીદારો માટે પણ એ કામ કરી અને કામમાં ટેકો આપતો. તે લોકો માટે ઘણું બધું કર્યા હોવા છતાં પણ લોકો તેનો આભાર કે કૃતજ્ઞતા માનવાના બદલે ધીમે અવાજે એવું બોલતા, એ તો ફક્ત દેખાડો કરી રહ્યો છે, અથવા તો એને માન સન્માન વધારે જોઈએ છે ને એટલે એ કામ કરી રહ્યો છે. તેના આ અવાજો જ્યારે સંભળાતા ને ત્યારે એને શરૂઆતમાં આવી ટીકાઓ સાંભળી અને ખૂબ જ દુઃખ થતું. તેને આશ્ચર્ય થતું કે શું તેના પ્રયત્નો આ લોકો માટે યોગ્ય છે, કે તેને આ લોકોને મદદ કરવી જોઈએ કે નહીં. એક રવિવારે સાંજે નદીના કિનારે ચાલતી વખતે તેણે જોયું કે પાણીની દરેક પ્રવૃત્તિ કેવી રીતે વહન કરે છે અને તે દરેક વસ્તુને કેવી રીતે સ્વીકાર કરે છે. કેટલાક લોકો નદીમાં સ્નાન કરતા, તો કેટલાક લોકો તેનું પાણી પીતા, કેટલાક લોકો નદીની અંદર રમતો રમતા, તો કેટલાક લોકો પથ્થરો ફેંકતા, પણ નદી બધી જ વસ્તુઓનો સ્વીકાર કરતી અને વહેતી જતી. મિત્રો, સારા કાર્યો કરવામાં હંમેશા પ્રશંસા નથી મળતી. ક્યારેક તે ગેરસમજને પણ આમંત્રણ આપે છે, પરંતુ શાંતિ ત્યારે આવે છે જ્યારે તમે લોકોના બાહ્ય નિર્ણયથી અલગ થાવ છો અને તમે તમારા હેતુઓની શુદ્ધતા પર વિશ્વાસ રાખો છો. તો તમે તમારી દયાના અદ્રશ્ય પડઘાને વિકસાવો એન્ડ મેક યોર માર્ક.